જ્યારે તમારા મેરેજ હતા ત્યારે આપણા દેશનું બહુ ઇમ્પોર્ટન્ટ મિશન એવું ઓપરેશન સિંદૂર ચાલતું હતું. તો ત્યારે તમારી સિચ્યુએશન શું હતી? જ્યારે અમારા મેરેજ ચાલુ હતા ત્યારે એક બાજુ મારા હસબન્ડ મારી માંગમાં સિંદૂર ભરતા હતા અને બીજી બાજુ ઓપરેશન સિંદૂર ચાલતું હતું. અને ત્યારે અમારા બંનેને અમારા મેરેજ કરતાં અમારા માટે દેશ મહત્વનો હતો. ને ત્યારે મને વિચાર આવ્યો અને મેં મારા હસબન્ડને કીધું કે દેશને તમારી વધારે જરૂર છે, એટલે તમે જઈ શકો છો. જે ઓપરેશન સિંધુના સમાચાર આવતા હતા ન્યૂઝની અંદર, મોબાઈલની અંદર, હું સતત જોતો હતો કે શું અપડેટ ચાલી રહી છે. અને એક બાજુથી ખબર પડી કે દરેક જવાનોને ત્યાં બોલાવે છે કે રિકોલ થઈ ગયા છે બધા, કે ત્યાં જવું પડશે એમ બધાને. એવી રીતના બધાને કોલ આવતા હતા. તો હું ફિઝિકલી તો મેરેજમાં હતો, પણ મેન્ટલી મારી સિચ્યુએશન એવી હતી કે કાશ હું પણ ત્યાં હોત એમ. અને મેં તો કંઈ પણ દીધું હતું કે મેરેજ પતાવીને હું બીજા દિવસે નીકળી જઈશ, બરાબર, કે હું પણ એક ઓપરેશન સિંધુનો ભાગ બની શકું.